નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત એનું ચેપ્ટર નંબર 10 માં પણ જોઈ રહ્યા છે। એમાં એક ખાસ સ્વાધ્યાય 10.1 નો આજે આપણે જોવાના છીએ દાખલા નંબર 5 અને દાખલા નંબર 6। વિદ્યાર્થી મિત્રો, ચાલો એકવાર સૂચના વાંચી લઈએ કે લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ તમને આપેલી છે 0.7 કિલોમીટર, પહોળાઈ તમને આપેલી છે, તો તેને ચારે તરફથી તારની 4 હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ છીએ। જો પ્રશ્ન સહેલો છે, પણ ઘણા વિદ્યાર્થી મિત્રો છે અહીંયા છે એ એક લોચો મારતા હોય છે। શું લોચો મારતા હોય છે? એક જમીનનો ટુકડો છે, માની લ્યો કે આ જમીનનો ટુકડો છે, એની લંબાઈ તમને કીધું છે 0.7, એની પહોળાઈ તમને કીધું છે 0.5, એટલે આ તમારે 0.7 હોય, આ હોય 0.5। હવે તમને એવું કીધું છે આની ચારે ફરતે, એટલે કે આની આ કિનારીની ફરતે તારની કેટલી હાર કરવાની છે? 4 હાર વડે બંધ કરવાની। એટલે માની લ્યો કે આ પહેલી વાર બાઉન્ડ્રી મારી સિંગલ તારથી, ઓકે। હવે બીજી બાઉન્ડ્રી મારવાની, આ બીજી બાઉન્ડ્રી 2 વાર થઈ, પછી તો કે સાહેબ ત્રીજી બાઉન્ડ્રી 3 વાર થઈ, અને હજી એક વાર આપણે મારવી જોશે કે નહીં વિદ્યાર્થી? કેમ કે ટોટલ કેટલી વાર મારવાની છે? 4। આ રીતે 4 વાર ફરતે આપણે આની વાડ કરવાની છે। વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ છીએ? એટલે કે આપણે આમાંથી જે પરિમિતિ શોધશું એ એક વખત હાર કરવાની પરિમિતિ મળશે, પછી એને જો આપણે 4 વડે ગુણી નાખશું તો આપણે આપણો ફાઇનલ જવાબ મળી જશે। તો ચાલો શરૂઆત કરશું હવે આપણે દાખલાની। ચાલો આ આપણો શું છે? લંબચોરસ જમીનનો ટુકડો, એની લંબાઈ કેટલી છે? તો કે ભાઈ 0.7 કિમી, ઓકે। એની પહોળાઈ કેટલી છે? પહોળાઈ બરાબર 0.5 કિમી, બરાબર। લંબચોરસ ટુકડાનો જે જમીનનો છે, બરાબર, એની લંબાઈ અને પહોળાઈ બંનેના એકમ પણ કેવા છે? સરખા છે। ચાલો હવે આપણે આને શું શોધી લેશું? પરિમિતિ શોધી લેશું। તો કે લંબચોરસ જમીનના ટુકડાની પરિમિતિ, સૂત્ર આવશે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, 2 ના 2 ગુણાકારના ગુણાકાર, લંબાઈ છે 0.7, પહોળાઈ છે 0.5। ચાલો આ ડાયરેક્ટ તમને જો આ સરવાળો ના આવડે તો સાઈડમાં તમે કરી શકો છો। 0.7 0.5, પોઈન્ટની નીચે હંમેશા પોઈન્ટ આવવો જોઈએ, ખાસ ધ્યાન રાખો। 7 ને 5 12 નો બગડો, વધી આવશે 1, 0 0 એટલે કેટલા થશે? 1, અને પોઈન્ટના પોઈન્ટ એટલે કેટલો આવશે જવાબ? 1.2, બરાબર। હવે અહીં આપણે ગુણાકાર કરવાનો છે। કેનો ગુણાકાર કરવાનો છે? તો કે 2 અને 1.2 નો, તો પહેલે આપણે પોઈન્ટ કાઢી નાખવાનો, એટલે શું આવે? 2 ગુણ્યા 12, ચાલો 2 ગુણ્યા 12 કેટલા થશે? 24 થશે। હવે આપણે જે આ મેઈન સંખ્યા હતી, બરાબર, એમાં બંનેમાં જોવાનું પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1, તો આપણો જે આ જવાબ આવ્યો છે એમાં પોઈન્ટ એવી જગ્યાએ મૂકવાનો કે એના પછી એક સંખ્યા રહેવી જોશે, તો આપણે ક્યાં મૂકશું? 2 અને 4 ની વચ્ચે। તો આનો આપણો જવાબ કેટલો આવશે? 2.4 એકમ કયો આવશે? કિલોમીટર, બરાબર। ચાલો અહીંયા શું આપણો દાખલો પૂરો થઈ જશે? ના વિદ્યાર્થી, કેમ કે આપણે આગળ પણ હજી કરવાનો છે। શું કરવાનું છે? કે તેને ચારે તરફથી તારની 4 હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ, બરાબર। એટલે કે આપણે આ એવું લખી શકીએ, સ્ટેટમેન્ટ ત્રિરાશી લખી શકીએ કે એક હાર વડે બંધ કરવા માટે જરૂરી તારની લંબાઈ બરાબર કેટલી હશે? 2.4 કિલોમીટર। તો જો હું અહીં લખું છું
કેમ કે તમને કીધું હતું ને ચારે તરફથી તારને 4 હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ, તો આપણે લખશું એક હાર વડે બંધ કરવા જરૂરી તારની લંબાઈ બરાબર કેટલી હશે? 2.4 કિમી. તો આપણે એવી કેટલી હાર કરવાની છે વિદ્યાર્થી મિત્રો? 4. તો અહીંયા શું લખશું આપણે કે 4, અહીંયા હું ડબલ લીટા કરું છું એટલે ઉપરનું નીચે તમારે લખવાનું છે કે 4 હાર વડે બંધ કરવા જરૂરી તારની લંબાઈ બરાબર શું હશે? તો અહીંયા આપણે શું લખશું ક્વેશ્ચનમાં? ચાલો હવે ચોકડી ગુણાકાર થાય, 4 નો ગુણાકાર કોની સાથે જશે? 2.4 સાથે, અને અહીંયા હશે ક્યાં વયો જશે? છેદ. તો જો 4 નો ગુણાકાર 2.4 સાથે એક ક્યાં વયા ગયા? છેદ. ચાલો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે 4 અને 2.4 નો ગુણાકાર કરવાનો છે, તો પહેલે આપણે પોઈન્ટ કાઢી નાખવાનો. ચાલો ચોકે ચોકે 16 વધી આવી 1, 4 દુ 8 ને 1 9, 6 નો જવાબ આવ્યા. ચલો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1. તો આમાં પોઈન્ટ એવી જગ્યાએ મૂકવાનો કે એના પછી એક આંકડો રહેતો હોય, એટલે ક્યાં આવશે? 9.6 સાથે. બરાબર, ક્યાં આવશે? આપણે 9.6 સાથે. એટલે આપણો જવાબ આવી જશે 9.6 કિલોમીટર. આ આપણો થઈ ગયો ફાઇનલ આન્સર વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આપણો આ 5મો દાખલો હતો. ચાલો એને પછી નેક્સ્ટ જોશું આપણે દાખલા નંબર 6 કે એની અંદર તમને એવું કીધું છે કે નીચેના દરેક આકારની આપણે પરિમિતિ શોધવાની છે, કે નીચેના જે આકાર આપ્યું છે એની આપણે શું શોધવાની છે? પરિમિતિ શોધવાની છે. તો પહેલે આપણે એ આકાર માટે જોઈ લઈએ. એ આકારમાં શું કીધું છે એ જોઈએ. 3 સેમી, 4 સેમી અને 5 સેમી લંબાઈની બાજુવાળો ત્રિકોણ, કે ભાઈ એટલી બાજુવાળો એક આપણે શું લેવાનો છે? ત્રિકોણ લેવાનો છે. ફોર એક્ઝામ્પલ આપણે ત્રિકોણ લેવો હોય, બરાબર, તો હું આ ત્રિકોણ લઈ લઉં. આ આપણો ત્રિકોણ, બરાબર. ચાલો હવે એમાં આપણે કઈ શું બાજુના નામ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો? તો તમે જોઈ શકો છો કે અહીંયા 3, પછી અહીંયા 4 અને અહીંયા કેટલો આપેલો છે? 5. બરાબર. ચાલો આ ત્રિકોણની આપણે શું શોધવાની છે? પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિ આપણે ભણી જ ગયા. બધી જ બાજુઓનો શું કરવાનો છે વિદ્યાર્થી મિત્રો? સરવાળો કરવાનો છે. એટલે કે મેં આ જે આપણે આકાર લીધો છે, બરાબર, આ ચિત્ર આપણે આકાર તમે દોરવો હોય તો તમે દોરી પણ શકો છો. બરાબર. ચાલો તો હું અહીં સાઈડમાં લખું છું એની પરિમિતિ. પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો, બધી બાજુનો સરવાળો. ચાલો બધી બાજુ એટલે 3, 4 અને 5. ચાલો 4 ને 3 7, 7 ને 5 કેટલો થશે? 12. અને એકમ કયો આવશે? સેન્ટીમીટર. આ આપણો હતો એ. ચાલો હવે આપણે જોશું બી. એની અંદર તમને એવું કીધું છે કે 9 સેમી લંબાઈના બાજુવાળો સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણની અંદર શું હશે? 3 બાજુઓ વિદ્યાર્થી મિત્રો કેવી હોય? તો ભાઈ સરખી હોય છે. 3 બાજુઓ કેવી હશે? સરખી હશે. માની લો કે આ ત્રિકોણ છે, બરાબર, એની 3 બાજુઓ કેવી છે? સરખી. 3 બાજુઓ કેવી છે? સરખી. અને એક બાજુની લંબાઈ કેટલી છે? 9 સેમી. એટલે કે આ પણ 9, આ પણ 9 અને આ પણ કેવી છે? 9. 3 બાજુઓની માપ કેવા છે? સરખા. કેમ? કેમ કે આ ત્રિકોણ કેવો છે? સમબાજુ. બરાબર. ચાલો તો આની પરિમિતિ કેટલી હશે? આની પણ તમે કહી શકો છો કે બધી બાજુઓનો સરવાળો જો એમ ના કરવું તો 3 ગુણ્યા 9. કેમ? કેમ કે 3 બાજુઓ કેવી છે? સરખી છે કે નહીં? તો તમે અહીં લખી શકો છો 3 ગુણ્યા બાજુ. જ્યારે બધી બાજુ સરખી હોય તો ટોટલ કેટલી બાજુ છે? 3. અને કોઈ એક બાજુનું માપ એટલે કેટલું થશે? 9 તેરી 27 સેમી. બરાબર. અથવા તો તમે એમ પણ લખી શકો છો બધી બાજુનો સરવાળો 9 + 9 + 9, તો 3 વખત 9 એટલે કેટલા થઈ જશે? 27 થઈ જશે. બરાબર. ચાલો હવે સી.
સી જોઈ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચાલો, સી ની અંદર શું કીધું છે કે સમદ્વિબાજુ એટલે કે સમબાજુ અને સમદ્વિબાજુ એટલે કે એવો ત્રિકોણ કે જેની અંદર બે બાજુઓના માપ સરખા હોય, કે જેની સમાન બાજુની લંબાઈ કેટલી છે 8 સેમી અને ત્રીજી બાજુની લંબાઈ 6 સેન્ટીમીટર છે, બરાબર. ચાલો હું એકવાર આ ત્રિકોણ દોરી લઉં, બરાબર. ચાલો આ આપણો કેવો થશે સમદ્વિબાજુ ત્રિકોણ. એની અંદર બે બાજુ એટલે આ બે બાજુના માપ કેવા હશે, સરખા હશે અને એની લંબાઈ કેટલી છે 8 સેન્ટીમીટર, એટલે આ 8 અને આ પણ કેટલી થશે 8 અને ત્રીજી બાજુની લંબાઈ કેટલી છે 6 સેન્ટીમીટર, બરાબર. આ આપણો થઈ ગયો સમદ્વિબાજુ ત્રિકોણ. ચાલો આની આપણે પરિમિતિ શોધવાની છે, તો પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો. ચાલો બધી બાજુઓ એટલે 8 + 8 + 6, 8 ને 8 16, 16 માં તમે 6 નાખશો વિદ્યાર્થી મિત્રો એટલે કેટલા થશે 22 અને એકમ કયો આવશે સેન્ટીમીટર. તો આમ આપણે 3 છઠ્ઠાની અંદર 3 જે દાખલા છે એનું સોલ્યુશન સરસ રીતે જોઈ લીધું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને કેવું હતું તો કે સાવ ઈઝી હતું. કેવું હતું? સાવ ઈઝી. તો ચાલો અહીંયા આપણે 5 અને છઠ્ઠા દાખલાનું સોલ્યુશન પૂર્ણ થાય છે. બીજું તમને ખાસ કહેવાનું છે, જો અમારી WhatsApp ગ્રુપની અંદર જોડાવા માંગતો તો આ નંબરમાં આઈનો મેસેજ અને તમારું ધોરણ લખીને મોકલી દેવાનું. અને જો તમને વિડીયો છે એ પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે નવા હો વિદ્યાર્થી મિત્રો તો YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.